નીટ પેપર લીક મુદ્દે પીએમ આવાસ બહાર ગઈકાલે રાહુલ ગાંધીના ધરણા બાદ તેમની અટકાયત કરવામાં આવી હતી, જેના વિરોધમાં આજે વહેલી સવારે અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ દ્વારા ધરણા યોજીને રેલી કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા। ત્યારે રાજીવ ગાંધી ભવનથી નીકળેલી રેલી 4 રસ્તા સુધી પહોંચતા જ પોલીસે કોંગ્રેસના તમામ કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી, જેમાં ધારાસભ્ય અમિત ચાવડા, ઇમરાન ખેડાવાલા સહિતના નેતાઓની અટકાયત કરવામાં પોલીસનો પરસેવો છૂટ્યો હતો। અમદાવાદના સેલા વિસ્તારમાં આવેલ શરણદીપ સોસાયટીની બાજુમાં જ આવેલી ગ્રીનફિલ્ડ સોસાયટીમાં એક ગાડી નીચે દીપડાનું બચ્ચું હોવાનો વિડીયો વાયરલ થયો હતો, જેને પગલે વન વિભાગની ટીમે સ્થળ તપાસ કરતા આ દીપડો નહીં પરંતુ બિલાડી હોવાનું સામે આવ્યું છે। ત્યારે વન વિભાગે અફવા ન ફેલાવવા લોકોને અપીલ કરી છે। નોંધનીય છે કે 2 દિવસ પહેલા પણ આ વિસ્તારમાં દીપડાની હિલચાલ નોંધાઈ હતી, જેને પગલે વન વિભાગની વિવિધ ટીમો સઘન સર્ચ ઓપરેશનમાં લાગી છે, પરંતુ હજુ સુધી આ વન્યજીવના પાંજરે પૂરવામાં કોઈ સફળતા મળી શકી ન હોવાને કારણે સ્થાનિકોમાં ડર યથાવત જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓને નિશાન બનાવી છેતરપિંડી આચરવાનું એક ચોંકાવનારું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં એસીબીમાં એડિશનલ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા આઈપીએસ અધિકારી પ્રવીણ માલ અને તેમના પરિવાર સાથે ફ્લેટ અપાવવાના નામે 61 લાખથી પણ વધુની ઠગાઈ આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। અમિત જાનીએ પોતે બિલ્ડર હોવાની અને રાજ્યના અનેક શહેરોમાં તેની કન્સ્ટ્રક્શન સાઇટ ચાલતી હોવાની મોટી વાતો કરી છેતરપિંડી આચરી હતી। ત્યારે આ મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આરોપી બિલ્ડર દંપતી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે।